છોટાઉદેપુર જિલ્લામાં આદિવાસી સમુદાય પોતાની સદીઓ જૂની પરંપરા ઈંદના ઉત્સવની ઉજવણી કરી। ક્વાંટ તાલુકાના બેડૈયા ગામમાં 90 વર્ષ બાદ દેવોની પેઢી બદલવાનો પ્રસંગ ઉજવાયો, જેમાં જ્ઞાતિ જાતિના ભેદભાવ ભૂલી આખું ગામ એકતાના તાતણે બંધાયું। ગામમાં પક્ષાપક્ષીથી ઉપર ઉઠીને દરેક પરિવાર 3500 રૂપિયાનો ફાળો આપ્યો અને 15 લાખના ખર્ચે 10 દિવસનો ગામ ગોંદરીયો ઈંદ ઉત્સવ મનાવાયો। આદિવાસી સમુદાયના દેવો પ્રાકૃતિક હોવાથી તેઓને છત નીચે રાખવામાં આવતા નથી। લાકડાના ખૂંટડા માટીના ઘોડાના આ દેવો સીમમાં ખુલ્લા આકાશ નીચે બિરાજમાન હોય છે। જ્યારે આ દેવોના આયખા એટલે કે સ્થાપન જીર્ણ થાય છે ત્યારે તેને વિધિવત રીતે બદલવામાં આવે છે, જેને દેવોની પેઢી બદલી કહેવાય છે। બળવા પાસે પૂડી જોડાવાની શ્રદ્ધાપૂર્વક નવીનીકરણ કરવામાં આવે છે। બેડિયા ગામે આ ઐતિહાસિક 90 વર્ષ બાદ પણ ફરી જીવંત જોવા મળી રહ્યું છે। દેવની પૂજા કેવી રીતના કરવાની, જે દેવોને રીઝવવાનું જે કામ કેવી રીતના લેવાનું, તે તમામની વિધિ ગામના વડીલો, ગામના યુવાનો, ગામના આગેવાનો, ગામના પટેલ, ગામના બળવાઓ ભેગા થઈને આ નક્કી કર્યું અને પછી નક્કી કર્યા પછી જે વિધિની જે તમામ વિધિ છે, એ 9 દિવસની પ્રક્રિયા છે, તેમાં ભાગીદાર બન્યા। આદિવાસી સમાજની અંદર જે વર્ષોથી જે ચાલતી આવતી રીતિ રિવાજ પ્રમાણે એની પીઠી બદલવાની જે પ્રક્રિયા છે તે આજ રોજ સંપન્ન કરવામાં આવ્યું, જેમાં ગામના તેમજ આજુબાજુ ગામના જે લોકો ઢોલ માંદલ સાથે અહીંયા અમારા ગામની અંદર પધારવામાં આવ્યા અને એ લોકો ખૂબ ઉત્સાહપૂર્વક અમારા ગામદેવની અંદર ભાગીદાર બન્યા। બહાર ગામના જેટલા પણ લોકો આવેલા છે એ પોતાના આદિવાસી વેશભૂષામાં, પુરુષો અને સાથે મહિલાઓ પોતાની આદિવાસી વેશભૂષાઓમાં અહીંયા આવી સાથે વાદ્ય અને સંગીત જેમ કે ઢોલ અને વાંસળી જેવા વાદ્ય સંગીતના સાધનો લઈને એ લોકોએ જે નાચગાન અને જે પ્રવૃત્તિ અહીંયા રજૂ કરી છે એ પ્રવૃત્તિના આધારે જે આદિવાસી પરંપરા છે એનું સંરક્ષણ અને સંવર્ધન થાય, એનો એક પૂરતો સફળ પ્રયોગ થાય, એની એક કાર્યક્રમ સફળ બનાવવામાં ખૂબ મહત્વનો ભાગ ભજવ્યો છે। આ ઉત્સવ માત્ર એક ગામનો નથી। છોટાઉદેપુરના 100 અને મધ્યપ્રદેશના 50 ગામોમાંથી લોકો ઢોલ, માંદલ અને વાંસળીના સૂર સાથે અહીં ઉમટી પડ્યા છે। પરંપરાગત વસ્ત્રો અને ઘરેણામાં સજ્જ થઈ મહિલાઓ દેવોને રીઝવવા માટે ગીતો ગાઈ રહ્યા છે, તો દૂર દૂરથી આવેલા મહેમાનો માટે અડદના લોટમાંથી ખાસ ઢેબરા બનાવાયા છે। ગામમાં સુખ શાંતિ રહે, ખેતી સારી થાય અને આરોગ્ય જળવાય તે માટે ગ્રામજનોએ આદિવાસી કલા અને સંસ્કૃતિનું સંરક્ષણ કર્યું છે। મહિલાઓએ પોતાનું યોગદાન આપે છે। જ્યારે કંઈ પરંપરાગત રીતે પૂજા વિધિ કરવામાં આવે છે ત્યારે મહિલાઓએ એ વિધિમાં સામેલ થાય છે અને એ વિધિમાં જે કંઈ પરંપરાગત રીતે જે પૂજા વિધિ થાય છે એના ગીતો અને દેવોને રીઝવવા માટેના ગીતો, ગામથી જે લોકો પોતાના ઢોલ વાજિંદ્રો લઈને જે ટુકડીઓ આવી એ ટુકડીઓને પણ સ્વાગત કરી અને ખૂબ સારા ઉત્સાહપૂર્વક અહીંયા સહભાગી બનાવ્યા। અમે સૌ આ ગામમાં મહિલાઓએ જે કંઈ કામગીરી અમારી થાય છે એ કામગીરીમાં અમારા આનંદ ઉત્સાહપૂર્વક અમારા પોતાના પારંપરિક વસ્ત્રો સજ્જ થઈને અમે વાજિંદ્રો સાથે નાચ ગાન પણ ખૂબ ઉત્સાહપૂર્વક કર્યું અને ખૂબ સારી રીતે અમારો કાર્યક્રમ ઉજવ્યો અમે।